જય સિયારામ. આજે આપણે યુએસએ ઇઝરાયલ વર્સિસ ઈરાન વોર વિશે વાત કરીશું. યુએસએ ઇઝરાયલ અને ઈરાનની જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વિશે આપણે વાત કરીશું. સ્ટોક માર્કેટને અનુસરીને, ભારતીય સ્ટોક માર્કેટને અનુસરીને, વિશ્વને અનુસરીને અને વિશ્વના અર્થતંત્રને અનુસરીને. તો અત્યારે વોર ચાલી રહી છે. માર્ચની અંદર સ્ટાર્ટ થઈ, આખો માર્ચ મહિનો વોર રહી ચાલુ અને એપ્રિલ પણ ચાલુ થઈ ગયો છે અને હજી પણ થોડુંક કામકાજ ચાલુ છે. અત્યારે બધા વાતો જે કરી એ નેગેટિવ વાતો તો બહુ થઈ રહી છે. આપણે એક પોઝિટિવ વાત કરીશું. તો શું આપણે પોઝિટિવ વાત કરવાથી બધું પોઝિટિવ થઈ જશે? ના. પણ પોઝિટિવ વાત કરવાનું કારણ એ છે કે આપણે ઇન્વેસ્ટર છીએ. આપણે ઇન્વેસ્ટ કરી અને લોંગ કરી અને પૈસા કમાવાના છે, શોર્ટ કરીને નહીં. નેગેટિવ વાતોથી શોર્ટ કરવાવાળાને ફાયદો થતો હોય છે, ઇન્વેસ્ટરોને તો નથી થતો હોય. કે જે એસઆઈપી કરતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોય કે સ્ટોક લેતા હોય અને લાંબો સમય સુધી રાખતા હોય અને પછી વેચતા હોય, એમની વાત. કે આપણે શોર્ટિંગ કરીએ અને માર્કેટ નીચે જાય, આપણે બેર નથી ટૂંકમાં. એટલા માટે આપણે ઓપ્ટિમિસ્ટિક વાતો કરીશું, એટલે કે હકારાત્મક વાતો કરીશું. ફરીથી કહીએ કે આપણે હકારાત્મક કહેવાથી અને વાતો કરવાથી અને એ દિશા પર તો માર્કેટ એ તરફ જશે એવું કંઈ નક્કી નથી હોતું. પરંતુ માર્કેટ લાંબા સમયે એનો ચાર્ટ તો દેખાય છે કે ભાઈ ઉપરની તરફ જઈ રહ્યો છે, એટલે કે ઓપ્ટિમિસ્ટિક જ રહેવું પડે અને કમાય. દરેક શોર્ટિંગ કરી અને પૈસા કમાઈ શકતું નથી. આ મૂળ વાત. વોર વિશે વાત કરીએ. યુએસએ અને ઇઝરાયલ. યુએસએ અને ઇઝરાયલની શક્તિ વિશે વાત કરીએ આપણે. તો સુપર પાવર હે યુએસએ. સુપર પાવર એને ટાઇટલ મળેલું હોય. હવે આપણે એમ બધા એમ કહેતા કે આમ છે યુએસએનું હવે તો કંઈ એટલું રહ્યું નથી ને, પણ હજી છે. સુપર પાવર તો છે, કોઈ હાવ ના પાડી શકે. અને ઇઝરાયલની જોઈએ તો ઇઝરાયલ પાસે ટેકનોલોજી છે અને ન્યુક્લિયર પાવર પણ છે એ રિજિયનની અંદર, મિડલ ઇસ્ટની અંદર. ઈરાનની વાત કરીએ તો ઈરાન પાસે શું છે શક્તિ? તો ઈરાન પાસે આમ જોવા જઈએ તો ખાસ કંઈ મોટી શક્તિ નથી, પરંતુ ઈરાન પાસે વિશિષ્ટ શક્તિઓ. તો તેમને ખબર હતી કે એમના ઉપર એકવાર યુદ્ધ તો થવાનું છે, કેમ કે એ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા. તો એમને ખબર તો હશે જ કે એમના ઉપર યુદ્ધ તો થશે, ભલે મોડું થાય કે વહેલું થાય, પણ થવાનું તો હતું જ. તો એમણે શું તૈયારી કરી? તો એમણે પોલિટિકલ સ્ટ્રક્ચર રેડી કરીને રાખ્યું હતું કે જો આપણા પોલિટિકલ સ્ટ્રક્ચર ઉપર કોઈ બહારી તાકાતનો હુમલો થાય તો આપણે શું કરવાનું. એટલે કે એમના જે લીડર હતા, જો એમની એસાસિનેશન કરવામાં આવ્યું, તો હવે એના પછી કઈ દેશ કેવી રીતે ચાલશે એ એમણે પહેલથી જ નક્કી કરીને રાખ્યું હતું. પછી મિસાઇલો અહીંયા રેડી કરીને રાખી હતી કે આપણે ગમે ત્યારે આપણે સ્કર્મિશ થાય તો આપણે મિસાઇલોને તૈયાર કરીને રાખીએ અને ડાયરેક્ટ આપણે એનો યુઝ કરી શકીએ. પછી એમણે ડ્રોન બનાવીને રાખ્યા હતા, સસ્તા ડ્રોન, જેનો એ ઉપયોગ કરી રહ્યા છે હાલની અંદર. પછી એમણે જીઓ પોલિટિકલ સ્થિતિ એમની કે આપણી જે આપણે જે દેશ જે રીતે જે જગ્યાએ આવેલા છીએ એનો આપણે કેવી રીતે ફાયદો ઉઠાવી શકીએ. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે રહી, અહીંયાથી વિશ્વનું 20% તેલ નીકળે છે, એનર્જી નીકળે, તો એને આપણે જો રોકી દઈશું તો આખું બધું અટકી જશે અને આપણા ઉપર એટલી જોરથી હુમલો નહીં કરી શકે સામેવાળા. આ પરિસ્થિતિ છે. પરંતુ અહીંયા આપણે જોવા જઈએ તો હવે હું એક એંગલ જોઈએ મારી તરફથી કે અહીં લોકો કહી રહ્યા છે કે વોરના કારણે ભારત અને વિશ્વ ઉપર અસર થશે અને વોર જો લાંબી ચાલી તો ભારત અને વિશ્વ ઉપર શું અસર થશે. એનર્જી સંકટ અને પ્રોગ્રેસિવ મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં વિકાસ ધીમો પડશે. એટલે કે જો વોર બહુ હવે આપણા ઉપર અસર શું થાય, વિશ્વ ઉપર શું અસર થાય, એ જ મહત્ત્વની વાત હોય. બાકી તો વોર ચાલતી રહે તો આપણને કોઈ ફરક ના પડે, એ જોવાની વાત. તો જો વોર લાંબી ચાલે તો વિશ્વ ઉપર શું અસર થશે અને
ભારત ઉપર શું અસર થશે? તો આપણે એનર્જીની સંકટ છે જે છે એ એનર્જીનો સંકટ છે. અને બીજો વાત એ છે કે મિડલ ઇસ્ટની અંદર આપણા ઘણા બધા લોકો રહે છે, તેમને પણ જો સંકટ ઊભો થાય તો ભારતને તકલીફ થઈ શકે. ઈરાન જો લાંબા સમય સુધી અવ્યવસ્થા રાખવાની પ્રતિબદ્ધતા રાખશે તો વિશ્વના મોટા પ્રમાણમાં રહેલા દેશો તેના દુશ્મન વધશે. સામે મોટું ગ્રુપ બનવાની સંભાવના વધી જશે. મોટા ગ્રુપ સામે લડવું મુશ્કેલ હોતું હોય છે. બધાને દુશ્મન ન બનાવી શકાય. એટલે જો ઈરાન જો વધુ પડતું પકડ કરશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર અને અટકાવવાની કોશિશ કરશે તો અહીંયાથી વિશ્વનું 20% તેલ જાય. ખાલી આપણું નહીં જતું, વિશ્વનું જાય, મોટા ઘણા બધા દેશોનું જાય. તો ઘણા બધા દેશોને તકલીફ થઈ શકે. એમની શ્વાસ નળી ઉપર કે અન્ન નળી ઉપર પગ આવી ગયો એવું થયું. તો સહાનુભૂતિ હોઈ શકે, ડર હોઈ શકે, પણ જો તમે ખૂબ જ વિશ્વ સામે દબાણ કરો તો બધા તમારા સામે થઈ શકે. અને કોઈ એક બે સામે લડવું ઠીક વાત છે, પણ બધા સામે લડવું મુશ્કેલ છે. એ આપણને સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે. અને એ લાંબો સમય ના ટકી શકે સામેવાળું, જો તમે બધાથી દુશ્મની કરો તો. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું તો એને કરવું જ પડશે. હવે ઘણા એમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ટોલ નાકું બનાવી દેશે ને એના અંદરથી પૈસા લેશે. તો જુઓ, બધા અહીંયાથી નીકળે તો બધાને તકલીફ થાય. અને આવું કરવાથી બધા દુશ્મન બની જાય. ઈરાન પણ સમજતું હશે કે બધાને દુશ્મન બનાવવું સારું ના કહેવાય. યુદ્ધમાં ઇઝરાયલ અને અમેરિકાનો ખર્ચ થઈ રહ્યો છે તો ઈરાનને પણ ખર્ચ થઈ રહ્યો છે. ઈરાનના હથિયારો ઓછા ખર્ચ થઈ રહ્યો છે તેવું કહે છે લોકો. ઇઝરાયલ અમેરિકા તેમનો ખર્ચ વધારવાની ટેકનિક પણ કાઢશે, દાખલા તરીકે બ્રિજિટ. એટલે ઘણા કહે છે કે ભાઈ ઈરાનનો ખર્ચો ઓછો છે અને અમેરિકાનો ખર્ચો અને ઇઝરાયલનો ખર્ચો વધારે છે. ઠીક વાત છે કે સસ્તા ડ્રોન બનાવે, શાહિદ ડ્રોન બનાવે અને મારે. એટલે ઈરાનનો ખર્ચ ઓછો હોય અને શાહિદ ડ્રોનને અટકાવવા માટે અમેરિકાને અને ઇઝરાયલને બહુ મોંઘી મિસાઇલો દ્વારા એને રોકવું પડે, ડિફેન્સ કરવું પડે. તો કે આમનો ખર્ચો વધારે અને ઈરાનનો ખર્ચો ઓછો હોય. ઠીક વાત છે, સાચી વાત છે. પરંતુ અમેરિકા અને ઇઝરાયલ પણ જોશે કે આમનો ખર્ચો કેવી રીતે વધારવો વોરની અંદર. એ એના રસ્તા કાઢશે અને હિટ કરશે. દાખલા તરીકે એક બ્રિજ એણે હિટ કર્યો, તો હવે બ્રિજ બનાવવાનો ખર્ચો તો થાય ને. તો મોટા પાયે ડિસ્ટ્રક્શન કરી શકે અને ઇઝરાયલને કહી શકે, ઇઝરાયલ અને યુએસએ કહી શકે કે ભાઈ તમારો ખર્ચો વધી શકે એમ. આપણને ખબર છે કે સામેવાળી પણ કોઈને કોઈ કમજોરી હોય છે, તેમ ઈરાનની પણ હશે. યુએસએ ઇઝરાયલ પકડવાની કોશિશ કરશે. એટલે એમને એવું લાગે કે ભાઈ યુએસએ અને ઇઝરાયલની જે કમજોરી સ્ટેટ ઓફ હોર્મુઝ છે કે અમે વિશ્વનું બધું અટકાવી દેશો તો બધા વિશ્વના દેશો અમેરિકા વિરુદ્ધ થઈ જશે. એવી રીતે ઈરાનની પણ કમજોરી છે અને હશે. એમાંથી દાખલા તરીકે ખર્ગ આઇલેન્ડ. ખર્ગ આઇલેન્ડની અંદરથી ઈરોઈ પોતાના દેશનું ઓઇલ છે ને વેચે છે. એ વેચી રહ્યું છે હાલ પણ, અને સ્ટેટ ઓફ હોર્મુઝથી બીજાને વેચી રહ્યું છે. ચાઇનાને વેચી રહ્યું છે. તો ચાઇના કોઈ એમને મફતમાં મદદ નહીં કરતું હોય, એ કંઈક મળે ત્યારે જ મદદ કરે. એટલે એ ખર્ગ આઇલેન્ડ ઉપર કબજો કરવાનું અમેરિકા વિચારી શકે, અથવા એને પકડ લેવાની કોશિશ અમેરિકા કરી શકે તો ઈરાનને મુશ્કેલ વધી શકે. ઈરાનનું પણ એ ગળું પકડી શકે. ખાલી એવું નથી કે અમેરિકા અને ઇઝરાયલનું જ ઈરાન ગળું પકડી શકે. રસ્તા હોય છે. અમેરિકા એનર્જી સરપ્લસ કન્ટ્રી છે અને બહુ દૂર છે. ડાયરેક્ટ હિટ કરવું મુશ્કેલ છે ઈરાન માટે. એટલે અમેરિકા બહુ હજારો કિલોમીટર દૂર છે, એટલાન્ટિક અને મહાસાગર વચ્ચે છે, એનાથી બહુ દૂર છે. ઈરાનને ડાયરેક્ટ હિટ કરવું અમેરિકાને બહુ મુશ્કેલ છે. ઈરાન હિટ કેને કરી રહ્યો છે કે એમના જે મિત્ર રાષ્ટ્રો જે અંદર છે મિડલ ઇસ્ટની અંદર એને કરે. એટલે કે યુએઈ, કતર, સાઉદી અરેબિયા એને હિટ કરી છે. જ્યાં અમેરિકાના બેઝ આવેલા છે, આર્મી બેઝ આવેલા છે ને અહીંયાથી ઈરાઈ એના ઉપર હુમલો કરી રહ્યા કે ભાઈ તમે એમના મિત્રો હોય એટલે તમારા ઉપર હુમલો કરો. ડાયરેક્ટ અમેરિકા ઉપર હુમલો નથી કરી શકતું, કેમ કે બહુ દૂર છે. ઇઝરાયલ ઉપર કરે પણ અમેરિકા ઉપર નથી કરી શકતો, ડાયરેક્ટ નથી કરી શકતો.
અને અમેરિકા સરપ્લસ એનર્જી એ પોતાનું ઓઇલ પોતાના દેશની અંદર જ બનાવે, આમ વેચે બીજા દેશોની અંદર. એટલે એને ડાયરેક્ટ કોઈ એનર્જી સંકટ ઊભું થઈ રહ્યું છે એવું નથી. તો ઈરાન એટલું બધું કંઈ પણ નુકસાન કરી નથી શકતું અમેરિકાનું. ઈરાન કહી રહ્યું છે કે અમે ખૂબ જૂની સંસ્કૃતિ છીએ, તો પછી જો વધુ લડતા રહેશે તો તેમને પાછળ લઈ જઈ શકાય છે. તે પણ વિચારી શકે છે, ઓછું ડિસ્ટ્રક્શન થાય અને ટેબલ ઉપર વાત શરૂ થઈ શકે. ઈરાન એમ કહી રહ્યું છે કે અમે બહુ જૂની સંસ્કૃતિ છીએ, જો યુદ્ધ ચાલતું રહેશે તો બહુ નુકસાન ડિસ્ટ્રક્શન થઈ શકે અને તે વિકાસની અંદર પોતાને દેશને પાછળ લઈ જઈ શકે, ધકેલી શકે. એટલે કોઈક હદ ઉપર તો એ વિચારશે ને કે ભાઈ અટકવું જોઈએ. તો જેવું અમેરિકાએ કીધું કે અમે પાષાણ યુગમાં મૂકી દેશો, તો યુદ્ધ જો સતત ચાલતું રહેશે અને લડતા રહેશે તો પાષાણ યુગમાં ઈરાન જઈ શકે. આવું ઈરાન પણ વિચારશે અને ટેબલ ઉપર આવી અને વાતચીત તો થશે અને સહમત થશે. અમુક વસ્તુઓ ઉપર ઓલા માનશે ને અમુક વસ્તુ એ માનશે અને યુદ્ધ અટકી શકે અને સારું એવું કામ થઈ શકે. જય સિયારામ.